સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી, પૂજ્યપાદ ભગવત સ્વામી તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ પંચાળામાં બિરાજમાન છે. પંચાળાની અંદર અખંડાનંદ બ્રહ્મચારીએ ધર્મ જગત, અધ્યાત્મ જગત, સનાતન હિન્દુ સંસ્કૃતિની અંદર પ્રવર્તતી વિવિધતાઓ પાછળનું એક રહસ્ય, અનંત સંપ્રદાયો, એ સંપ્રદાયોની અંદર દરેક સંપ્રદાયની પાછળ એની જે પૃષ્ઠ ભૂમિકા હોય જ્ઞાનની, એકમ એવ અદિત્યમ બ્રહ્મ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ આદિક શ્રુતિઓ દરેકે દરેક સંપ્રદાયના જે આદ્ય પ્રવર્તક, જે આચાર્ય થયા હોય એના અર્થમાં વિવિધતા જોવા મળતી હોય. તો એ અર્થની સત્યતા શું છે એવો પ્રશ્ન અખંડાનંદ બ્રહ્મચારીએ મુક્તાનંદ સ્વામી આદિ સંતો વતી પૂછ્યો છે. મહારાજ એની સ્પષ્ટતા કરી. દ્વૈતાદ્વૈત, શુદ્ધાદ્વૈત, અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતોનું રહસ્ય મહારાજે પંચાળાને વિશે ઉદ્ઘાટિત કર્યું. આવી રીતે મહારાજ પંચાળામાં રહ્યા છે અને એમાંય એક દિવસ સુરત ઉવાચ તસ્માદ ગ્રામાત પશ્ચિમાયામ દિશી કિમ સુકાનને ઉટજા કારિતા રાજ્યા ભુનિના ભવચ્છુભા એકદા પાપમોચિન્યામ એકાદશ્યામ નિશી પ્રભુ જગામ કતિભિશ્ચિત સ્વૈ પાર્ષદૈ સહ તત્ર સહ. મહારાજ પંચાળામાં બિરાજમાન છે. એમાં પંચાળા ગામની પશ્ચિમ દિશામાં ખાખરાનું વન, કોઈએ પંચાળાના દર્શન કર્યા હોય તો એ ભૂમિને યાદ કરીએ. ખાખરાનું વન, અને ખાખરાના વન મહારાજે ત્યાં ઉતારા કેવા કરાવેલા, જીણાભાઈએ કેવી સરસ વ્યવસ્થા કરેલી. મહારાજનો ઉતારો દરબારમાં, દરબાર તો નાનો, તો સાથે ચાલેલા સંતો પાર્ષદોના ઉતારા ખાખરાના વનમાં ઘાસની ઝૂંપડીઓ બનાવી અને એમાં સંતોના ઉતારા કરાવેલા. ઘાસની ઝૂંપડીઓમાં જેમ આપણા સંતો કહેતા હોય કે માંડવીમાં સંતો પેલા વિચરણ કરવા આવતા ત્યારે ઘાસની ઝૂંપડીઓ બાંધીને રહેતા, અહીં કને પણ એવું જ સરસ શબ્દ વાપર્યો છે.
ઊટજાહા કારિતા રાજ્ઞા મુનિનામ ભવચ્છુભાહા. ઘાસની પર્ણકુટીની અંદર સંતોના ઉતારા હતા અને એમાંય પાપ મોચનની એકાદશી આવી એટલે ફાગણ વદ એકાદશી. આ ફાગણ વદ એકાદશીનો દિવસ આખોય સત્સંગ ભજનમાં પસાર થયો. પણ રાત્રે સંતો મહારાજનો ઉતારો દરબારમાં અને દરબારથી આ તો જે ખાખરાનું વન એ થોડું ચાલીને જવું પડે. ત્યાં સંતોની અલગ અલગ પર્ણકુટીઓ બાંધેલી હતી સંતોના ઉતારા માટે. સંતો બધા પર્ણકુટીમાં થી નીકળી બારે અને વચ્ચે ભેગા બેસી અને જાગરણ કરતા હતા. જાગરણ કરતા હતા અને એ જાગરણ દરમિયાન મહારાજ રાત્રે જાગરણ ચાલુ હતું સંતોનું અને મહારાજ રાત્રે પાર્ષદો કેટલાક પાર્ષદોને લઈ અને મહારાજ સંતોના ઉતારે એટલે કે જે જાગરણ ચાલુ હતું ત્યાં આવ્યા. પાર્ષદોમાં કોણ હતું મહારાજની સાથે? તો કહે છે ઉત્તમેન ચ સોમેન હેમંતેન શબંધુના અન્વિતશ્ચ મુકુંદેન તથા રત્નજિદાદિભિઃ. પાર્ષદોની અંદર ગઢપુરના ગામધણી એવા દાદા ખાચર, બોટાદના સુમલા ખાચર અને ઝીણાભાઈના ભાઈ અનુપસિંહ, પોતે હેમંતસિંહ પોતે ઝીણાભાઈ, મુકુંદ બ્રહ્મચારી, રતનજી અને બીજા પણ કેટલાક હતા. આ બધાની સાથે મહારાજ એ જે ઝૂંપડીઓ બાંધી હતી સંતો જાગરણ કરતા હતા ત્યાં આવ્યા. પણ સંતોનું જાગરણ કેવું હતું? અને તમને ખબર છે ભજન કરીએ ને ત્યારે ઊંઘ આવે, આમ ન આવે. આમ બેઠા હોય વાતો કરતા હોય તો કેવી બરાબર આમ રાતની રાત નીકળી જાય ને ખબર ન પડે. લ્યો પડે ન પડે. પણ માળા લીધી હોય તો આમ શાસ્ત્ર લઈને વાંચવા બેસીએ તો તરત ઝોલા આવે. એટલે સંતોએ શું કર્યું? એકાદશીનો દિવસ ઉપવાસ હોય એટલે શરીરમાં થોડુંક થકાવટ જેવું હોય એટલે ઊંઘ આવે. એટલે ઊંઘ ના આવે અને ભજનનું તાન કેવું? આળસની આગળ હારવું નહીં. આળસ આપણા ભજનના સમયને છીનવી ન લે એના માટે સાવધાન થકા સંતો કેવી રીતે ભજન કરતા હતા? તો લખ્યું અહીંયા, એ ઊંચે સાદે તાલીઓ વગાડતા વગાડતા ઊંઘ ના આવે, બરાબર. પછી મંડલાકારે ભ્રમણ કરીને એટલે રાસ રમતા રમતા, રાસ રમતા રમતા લખ્યું અહીં કને દદર્શ તત્ર સમુનિન કુર્વતો વ્રત જાગરમ હલ્લી શકેણ ગીતેન તાલિવાદ્યયેન યુથસઃ. તાળીઓના સાદની સાથે નાદની સાથે આમ ભ્રમણમાં ફરતા ફરતા ચાલતા ચાલતા એ સંતો જાગરણ કરી રહ્યા હતા. જ્યાં જાગરણ ચાલુ છે ત્યાં મહારાજને આવતા જોયા અંધારામાં. એ આજુબાજુ બે ફાનસ લઈ અને પાર્ષદો હોય, મહારાજ એ અંધારો ફાગણ વદ એકાદશીનો દિવસ મહારાજ આવ્યા ને એટલે સંતો દોડીને મહારાજને નમસ્કાર કર્યા. રાત્રે રાત્રે દોડીને નમસ્કાર કર્યા. જેવા મહારાજને જોયે તરત જ એ જે પર્ણશાળાઓ બાંધી હતી ત્યાં એક વચ્ચે એક વડલો હતો. વડલાના ઝાડ નીચે ઝટપટ ઉતાવળા જઈ દોડી અને એક આસનની તૈયારી કરી. મહારાજ માટે એક પાટ જેવું હોય એના ઉપર ગોદડું આદરી પાથરી સિંહાસન બનાવ્યું મહારાજને બિરાજમાન થવા માટે. મહારાજ બિરાજમાન થયા એટલે મહારાજે કીધું કે સંતો તમે જે રીતે જાગરણ કરતા હતા ને એ રીતે ફરી કરો. તમે જે રીતે જાગરણ કર્યું
એ રીતે ફરી કરો. તદાજ્ઞયા પુનશ્ચક્રુસ્તે ચહલ્લીશકમ તતઃ સિંહાસન તદભિતો ભ્રમંતસ્તન મુખે ક્ષણાહ. પહેલા જેમ જાગરણ કરતા હતા, તાળીઓ વગાડી અને ભ્રમણ આકારમાં ફરતા ફરતા એવી રીતે જાગરણ કરો. અને હવે તો એ મહારાજ પધારે એટલે હૈયું તો નાચતું હતું. આ તો કેના જેવી વાત છે ખબર છે? તમે માળા કરતા હો અને આંખ ખુલો અને સામે મહારાજ બેઠા હોય, ભગે તમે રાજી થયા છીએ આમ કે કેટલી મજા આવે? આવે કે ના? હવે જેનું જાગરણ કરે છે, કીર્તનો ગાય છે, અને એ મહારાજ જાણે કે આપણે વાલા રૂમ ઝુમ કરતા કાન મારે ઘેર આવો રે, એ મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે. આવું કીર્તન બોલતા હોઈએ, આંખ સેજ બંધ હોય અને આંખ ખોલીએ તો વાલા રૂમઝૂમ કરતા કાન મારે ઘેર આવો ને મહારાજ એ આવતા દેખાય. પાછા સામે જ મહારાજ સામે આવતા દેખાય. જાણે કે મારી તમારી પ્રાર્થના મહારાજે સાંભળી અને રૂબરૂ મહારાજ સામે આવતા હોય ને કેટલો આનંદ થાય. એમ આ બધા સંતો જે મહારાજનું જાગરણ કરી રહ્યા હતા, ભગવાનના કીર્તનો ગાતા હતા અને કૃષ્ણ અને ગોપીઓના પ્રેમની કથા, રાસ પંચાધ્યાયી ભગવાન જે એમાં ભગવાન ગોપીઓના મધ્યથી અદ્રશ્ય થયા ને પછી જે મિલનની ક્ષણ હતી, અને મિલનની ક્ષણમાં જે ગોપીઓના હૃદયનો જે આનંદ છલકાતો હતો ને એને પણ સંતોએ કીર્તનના રૂપમાં ઓરાય આવો નટવર નાનડિયા, ભગવાનને બોલાવે મીઠો સાદ કરતા કરતા, અહીં આવો કાના. તો આ જે પ્રભુ પ્રત્યેના પ્રેમનો એક મીઠો સંવાદ હતો ને આવા કીર્તનો ગવાતા હતા, ત્યાં તો મહારાજ આવ્યા. એટલે હૈયો કેવું નાચતું હશે સંતોને, કે જાણે જેને જેને યાદ કરતા હતા, જેની પ્રાર્થના કરતા હતા, અને ગોપીઓને સંભાળીને કે કેવો ભગવાનમાં પ્રેમ હશે ને, એ ભગવાન સામેથી ચાલીને આવ્યા. અને પછી જે સંતોએ રાસ રમ્યો, વિચિત્ર પાદ્ય ગીતૈસ્તમ હાશયંત સ્મિતાનનમ અચકીર્તન ગુણાસ્તસ્ય નિશિથો અથાભ્યપદ્યત. અને પછી જે ભક્તો મહારાજની આગળ એ સંતો સ્વાભાવિકપણે જે હૈયું નાચતું હોય, આ તો કેવી વાત છે ભક્તો. તમને કરોડ રૂપિયાની લોટરી લાગ્યો ને તો તમે કોઈ દી હસ્યા ન હો, પણ પછી તમારા મુખ ઉપર હાસ્ય છાનું ન રહ્યો. હા, અમસ્તા અમસ્તા બજારમાં નીકળ્યા હો ને તો હસતા જ આવા. આપણે એમ થાય કે હા એકલો એકલો કેમ હસે છે, પણ એને ખબર ન કે લોટરી લાગી છે એટલે. હા, એ હાસ્ય છાનું ન રાખે. અને ઘણીક વાતો તો એવી હોય, ઘણા તો રાત્રે સૂતા હોય ને ગોદડું ઓઢીને એકલા એકલા હસતા હોય. હા, ઘણી તો એવી વાતો હોય. ભગવાન મળ્યાનો આનંદ છે, અને એમાં એ સંતો રાત્રે જાગરણ કરતા હોય. ફાગણ વદ એકાદશીનો દિવસ હોય તો કેમ આનંદ ન હોય? એટલે એટલા માટે સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે એ સંતોની અવસ્થા કેવી હતી. વિચિત્ર પાદ્ય ગીતૈસ્તમ હાશયંત સ્મિતાનનમ, હસતા હસતા આનંદ કરતા કરતા, જાણે કે હૈયું ઘડીક થડકારો ચૂકી જાય એવા આનંદની સાથે. અને એમાંય ભક્તો એ રાસ રમતા, મહારાજને આમ ચારે બાજુ રાસ રમતા હોય, અને ભક્તો બ્રહ્માનંદ સ્વામી એ રાસના મધ્યમાંથી મહારાજ પાસે જાય. વડલાના ઝાડ નીચે મહારાજ બેઠા હોય, મહારાજને હાથ ઝાલી અને સિંહાસન ઉપરથી ઊભા કરે, અને મહારાજ સંતોની સાથે રાસમાં જોડાય, અને બ્રહ્માનંદ સ્વામી કીર્તન ગાતા હોય. અને કીર્તન કેવું હોય, એ પ્રસાદીભૂત કીર્તનને આપણે પણ સાંભળીએ. હે સખી ગોકુળ ગામના ચોક મારે, સખી ગોકુળ ગામના ચોક મારે,
એ ચાહો કોરે સખાની મંડળી રે, ચાહો કોરે સખાની મંડળી રે. હે ઉભા વચમાં છેલ્લો યલ બેલ રમે, હે રમે રાસ રંગીલો રંગ મારે. સખી ગોકુળ ગામના ચોક મારે, સખી ચાલો ને જઈએ દેખવારે, સખી ચાલો ને જઈએ દેખવારે. એ વાલે પહેર્યા છે વસ્ત્ર શોભિત રમે, હે રમે રાસ રંગીલો રંગ મારે. સખી ગોકુળ ગામના ચોક મારે. તાળી પાડે રૂપાળી તાન માર, હે મુખે ગાવે મનોહર ગીત રમે, હે રમે રાસ રંગીલો રંગ મારે. હે શોભાબની સલુણા શ્યામની રે, શોભાબની સલુણા શ્યામની રે. ઊભી વ્રજની નારી જોવા કાજ રમે, એ રમે રાસ રંગીલો રંગ મારે. હસી હેરે છબીલો હે તમારે, હસી હેરે છબીલો હે તમારે. બ્રહ્માનંદનો વાલો બ્રજરાજ રમે, હે રમે રાસ રંગીલો રંગ મારે. સખી ગોકુળ ગામના ચોક મારે, ખાતે માંડ્યો રસીલે ખેલ રમે, હે રમે રાસ રંગીલો રંગ મારે. રમે રાસ રંગીલો રંગ મારે. મહારાજ પ્રથમ બેઠા હોય, રાસ લેતા હોય, બ્રહ્માનંદ સ્વામી રમતા રમતા મહારાજ પાસે જાય, મહારાજનો હાથ પકડી બાપ પધારો, અને મહારાજ એ રાસ રમતા સંતોના મધ્યમાં આવે. અને આવા એક કુંડાળું, બે કુંડાળું, ત્રણ કુંડાળા, આમ સંતોના કુંડાળા થયા હોય. અને ઘડીક તો રાસ રમતા રમતા એવો અહેસાસ થાય કે એક સંત ને એક મહારાજ, એક સંત ને એક મહારાજ. અને ભક્તો, આમ તો રાસ છે ને, રાસ રસો હવૈ શાહ ઉપનિષદનો એક મંત્ર છે. રસો હવૈ શાહ, તમામ રસ જ્યાં રહ્યા છે, જે મૂર્તિમાં રહ્યા છે એવા ભગવાન. રસો હવૈ શાહ, રસ આવે ને આનંદ આવે. અને આનંદ છે ને એ ક્યાં વ્યક્ત થાય? આનંદ વ્યક્ત ક્યાં થાય? માને દીકરા ઉપર હેત હોય, એ હેત ક્યાં વ્યક્ત થાય? બારે રૂપમાં ક્યાં દેખાય? તો કે માં દીકરાને તેડી લે, છાતી સરસો ચાપે, ચુંબન કરે વહાલનું. તો એ માં દીકરાનો પ્રેમ છે એ પરસ્પર દેખ્યામાં આવે ત્યાં. પછી એ જ પ્રેમ એ પારણિયામાં ઝુલાવાના પ્રસંગમાં પણ જોવા મળે. અને એ જ પ્રેમ આનંદનું એક વ્યક્ત સ્વરૂપ અને ચરમ કક્ષાનું જો કોઈ સ્વરૂપ હોય વ્યક્ત કરવા માટેનું, તો એ રાસ છે. પરમાત્મા પ્રત્યેનો જે અપ્રતિમ આનંદ છે, અપ્રતિમ આનંદ એ વ્યક્ત રૂપ ધારણ કર્યું અને એમાંથી સર્જાયો છે એ રાસ.
ભક્તો, રાસ તો આપણે રમતા હોઈએ, પણ આ પંચાળાના રાસને જ્યારે એક વાત જીવનમાં રાસ રમીએ ને ત્યારે એક વાત યાદ રાખવાની, મને ને તમને બધાને કામ લાગે એવી વાત છે. એક તો રાસ રમતા રમતા એ વાતનું અનુસંધાન કે મારી બંને બાજુ મહારાજ છે, અથવા તો એક બાજુ મહારાજ એક બાજુ મુક્તાનંદ સ્વામી છે, એની સાથે હું રાસ રમું છું. પછી બીજી વાત ભક્તો, રાસ રમતા હોઈએ ને ત્યારે એવી દિવ્ય ભાવના, આપણી ચામડાની આંખ છે એટલે કદાચ દેખાય નહીં કે મારી સાથે મહારાજ રમે છે, હું મહારાજની સાથે રમું છું, હું મુક્તાનંદ સ્વામી આદિ સંતોની વચ્ચે રાસ રમું છું, એવું કદાચ ચામડાની આંખથી દેખાય નહીં. માનવ બુદ્ધિ છે ને, આપણે તો રમેશ રમે છે એ દેખાય, મનસુખ રમે છે એ દેખાય છે, રામજી કાનજી એ દેખાય, પણ ભગવાન રમતા દેખાય નહીં. ભગવાન રમતા ન દેખાય, પણ ભક્તો એ રાસ રમાતો હોય એમાં નંદ સંતોના કીર્તન ગવાતા હોય ને ત્યારે મહારાજ ચોક્કસ ત્યાં હોય. એટલે એ જે પગ મંડાતા હોય ને એમાં કોઈક ભગતની સ્મૃતિ, મનની વૃત્તિ ભગવાનમાં પરોવાઈ હોય ને ત્યારે એના પગલામાં ચાલનારો મહારાજ હોય. અદ્ભુત આ રાસ, અને આ રાસ ભગવાન અને ભક્ત પ્રત્યેના પ્રેમમાંથી નિષ્પન્ન થયો છે ને, એને એકવાર કોઈ રાસનું દર્શન કરી જાય ને, રાસનું દર્શન કરે ને તો એને દુનિયા ફાની થઈ જાય હો. હા, પછી એ દુનિયામાં જગતનું ન રહે, જગદીશનું થઈ જાય. એ માણસ જગતનો ન રહે, જગદીશનો થઈ જાય. ઇતિહાસના ઘણા બધા પ્રસંગો છે. વર્તમાન સમયમાં પણ દ્રષ્ટિપાત કરીએ તો લગભગ આખું ભારત જેનાથી સુપેરે પરિચિત છે એવા પ્રેમાનંદ બાબા વૃંદાવનની અંદર પ્રખર શિવ ભક્ત, પણ કાશીની અંદર એક રાસલીલાના પ્રોગ્રામમાં જોવા ગયા અને ત્યાંથી એને શું ભગવાનની ઝલક દેખાઈ તો કાશી છોડીને વૃંદાવન આવી ગયા અને જાણે કે રાધાજી પાસે દીક્ષા લઈ અને પ્રભુ આરાધનામાં લાગી ગયા. અત્યારે પણ આપણે વૃંદાવન દર્શન કરવા માટે જતા હોઈએ ને તો જેને અત્યારે નિધિવન તરીકે ઓળખવામાં આવે છે, નિધિવન તરીકે ઓળખવામાં આવે છે, અને ભગવાનની રાસસ્થલી જેને કહેવામાં આવે છે નિધિવન, આજે પણ ત્યાં રાત્રે કોઈ રહી શકતું નથી. આજે પણ કોઈ રાત્રે રહી ન શકે ત્યાં, અને રહે ને તો એવું કહેવાય કે આજે પણ ભગવાન ગોપીઓની સાથે ત્યાં નિત્ય અવિરત વિહાર કરતા હોય, રાસ રમતા હોય એવી ઝાંખી થાય. અને એક વખત ભગવાનનું દર્શન થઈ ગયું પછી એ દુનિયા માટે ગાંડો કહેવાય, કારણ કે એની દુનિયા સાથે તાલમેલ ન હોય. પછી સમજ્યા ને, દુનિયા સાથે તાલમેલ ન હોય. એક વખત ભગવાનનું દીદાર દર્શન થઈ જાય, અને એ દર્શન એ નંદ સંતોએ મહારાજ સાથે જે રાસ રમ્યો છે, આ રાસની ફળશ્રુતિ શું? સંતોએ મહારાજ સાથે રાસ રમ્યા ને મધરાત વીતી ગઈ, મધરાત વીતી ગઈ અને રાસ એમનો એમ ચાલુ રહ્યો. અને એવી પણ કથા આવે કે શરદ પૂર્ણિમાની રાત્રે પંચાળામાં રાસ રમ્યો, તો એ પણ કથા છે. પણ ભક્તો, અને જ્યારે મધરાત વીતી ગઈ, મહારાજની આગળ બધા જ સંતો રમતા રમતા, કોઈ એવી કથામાં એમ પણ કહે છે કે આમ ઘડીક તો કાળ
પોતાની ગતિ ચૂકી ગયો. જેમ આજથી 5000 વર્ષ પહેલા એ શરદ પૂર્ણિમાની રાત્રે ગોપીઓની સાથે ભગવાન જ્યારે યમુનાના કિનારે રાસ રમ્યા ત્યારે કાળ એ પોતાની ગતિ ચૂકી ગયો. એટલે શું? જાણે કે એક રાત્રિ 6 માસની થઈ હોય ને, કાળ પોતાની ગતિ ચૂકી ગયો. અને એ પંચાળાની અંદર રાસ સમય પણ કાળ પોતાની ગતિ ચૂકી ગયો. શરીરનું કોઈને ભાન ન રહ્યું અને સંતો રમતા રહ્યા, રમતા રહ્યા, રમતા રહ્યા. પણ બ્રહ્માનંદ સ્વામી આજે ને મહારાજે એક એવા રાસની અંદર મહારાજ મધ્યમાં બિરાજમાન હતા ને એને મધ્યમાંથી મહારાજને લઈને રાસ સુધી લઈ આવનાર પણ બ્રહ્માનંદ સ્વામી હતા. અને ભરપૂર જ્યારે રાસ એક ચરમ કક્ષાએ પહોંચ્યો અને ત્યારે જાણે કે હવે કાળ થંભ્યો છે, બીજા દિવસની સવાર પડે કે ન પડે આવી જાણે સ્થિતિ હોય અને એ પ્રકૃતિનો નિયમ ન ફેરવાય એના માટે જાણે કે બ્રહ્માનંદ સ્વામીએ એક યુક્તિ કરી. યુક્તિ એવી કરી, એવું કથા પણ સાંભળવા મળે કે દૂર સુદૂર જઈ અને એક ઘાસની ઝૂંપડીમાં આગ લાગી, શ્રાદ્ધ કર્યો. મહારાજ આગ લાગીને બધાએ રાસ અટક્યો. મહારાજ કે આ બધું બ્રહ્માનંદનું કામ છે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ હસતા હસતા કીધું, મહારાજ તમે જ કહો છો ને મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નાર. મહારાજ હસી પડ્યા. ભલે સ્વામી ભલે, બસ બસ. હવે હકીકત એવી હતી કે એવી અવસ્થા હતી કે એ બ્રહ્માનંદમાંથી જો એના એ અવસ્થામાં પ્રવેશ થઈ જાય ને તો પછી જાણે કે આગળની યાત્રા જ ત્યાં થંભી જાય એવી અવસ્થા હતી. એટલે અમારું લીલા કાર્ય હજી કેટલાક કાર્યો બાકી છે. એટલા માટે જાણે કે મહારાજે એ બ્રહ્માનંદ સ્વામીને પ્રેરી અને રાસને થંભાવ્યો. સંતો બધા ઘડીક ઊભા રહ્યા. શ્રાંતાસ્તદાનીમ મુનયો નિષેધુસ્તે હરે પુરઃ પ્રસન્નમ તન્મુખમ પ્રીત્યા વીક્ષમાણા સ્થિરાસનાઃ. સંતો થાકીને જે ઊભા રહ્યા, બધાના મુખ ઉપર પરસેવો વળેલો હતો અને એવી અવસ્થા અને બધાની દ્રષ્ટિ આંખ મહારાજ સન્મુખ હતી. ત્યાં આશ્ચર્ય થયું. ફાગણ વદ એકાદશી એટલે અંધારિયો પક્ષ છે. હવે તો અમાસ આવવાની છે, અંધારું હોય સ્વાભાવિક છે. પણ શું થયું? અચાનક અથ તત્રે છયા તસ્ય તદ્રુષુ સહસૈવતે સહોત્થ કોટી સૂર્યેન્દુ તુલ્યમ શ્વેતમ મહન મહ. અદ્ભુત પ્રકાશ શ્વેત પ્રકાશ દેખાયો. અચાનક જાણે કે કરોડે કરોડ સૂર્ય ઉદય થયા હોવાનો જેવો પ્રકાશ થાય એવો પ્રકાશ થઈ ગયો. અને ઉજ્જવળ પ્રકાશના મધ્યમાં એક અદ્ભુત આશ્ચર્ય જોયું. એક એવું અદ્ભુત દર્શન થયું. કેવું દર્શન? શ્વૈત્યમ તેન ચેતે સર્વે પ્રાપુર્ભૂખમ દિષ્ટોષ્ટ ચ. માયાના અષ્ટ આવરણ છે ને, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. જેમ તમને છેક બિલ્ડિંગ હોય અને 7મા માળે ઉપર અગાશી ઉપર જવું હોય ને એટલે પગથિયા ચડતા હોય ને એટલે પહેલો માળ આવ્યો, બીજો માળ આવ્યો, ત્રીજો માળ આવ્યો, ચોથો માળ આવ્યો. એમ આ સંતોએ એવું સ્પષ્ટ જોયું. માયાના અષ્ટ આવરણ એ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આમ અષ્ટ આવરણ જાણે આમ એક એક પાર કરતા આ સંતો પહોંચી ગયા. ક્યાં? એવું દર્શન થયું કે અષ્ટ આવરણને ભેદી અને ધામમાં એ દિવ્ય તેજને મધ્ય મહારાજના દર્શન થયા. દિવ્ય સિંહાસનારૂઢમ નવીન જલદાશિતમ
સુધામ સુકોટિ સમકાશમ દિવ્યાભરણ ભૂષિતમ. અને તેજના મધ્યમાં ધામને વિશે દિવ્ય સિંહાસન ઉપર મહારાજને જોયા. મહારાજને જોયા. અરે કેવા કેવા મહારાજ શોભી રહ્યા છે, તો કે સુંદર શ્વેત દિવ્ય એ પિતાંબર ધારણ કર્યા છે, સુગંધીમાના એ ચંદનની અર્ચાઓ થઈ છે, આભૂષણો ધારણ કર્યા છે, પુષ્પના હાર તોરા શોભી રહ્યા છે. અરે આવી અદ્ભુત શોભા, હસતો મુખારવિંદ, અને મહારાજ મંદ મંદ હસતા હો તો દાંતની પંક્તિ દેખાતી હોય, આવી અદ્ભુત શોભાના દર્શન થયા. અરે રાસ યાદ આવે એટલે રાસની સાથે ભૂમંડળ ઉપર ભગવાન અનંતવાર પધારશે, પણ જ્યાં રાસ આવે ને ત્યાં ભગવાનના કૃષ્ણ અવતાર અચૂક યાદ આવે ને આવે. અને ત્યારે ભગવાને આજે જ્યારે સંતોએ મહારાજની સાથે એક અભૂતપૂર્વ, જાણે કે એ ભાગવતનો એ રાસ પંચાધ્યાયનો જ્યારે અધ્યાય જાણે આજે પુનઃ એ જીવિત થયો હોય, મૂર્તિમંત થયો હોય એવી સ્થિતિ પંચાળામાં સર્જાઈ હતી. એટલે મહારાજે એ બાંસુરીને વગાડતા ભગવાનના દર્શન એને ધામમાં થયા. બધા જ સંતોને બાંસુરી વગાડતા દર્શન થયા. અને એ જ ભગવાનને પોતાની સન્મુખ પણ જોયા. એ જ ભગવાન એની સેવામાં અનંત મુક્તો છત્ર ચામર આદિકથી સેવામાં જોયા. શ્રીદામા વિશ્વક્ષેન આદિક પાર્ષદોને સેવામાં જોયા. એટલું જ નહીં, આવું દર્શન થઈ રહ્યું હતું ધામમાં. અને રાસ હોય, અને રાસ હોય ને રાધા યાદ ના આવે એ કેમ બને? અને ત્યાં તો રાધાજીને જોયા ભગવાનની બાજુમાં. રાધાજીને બાજુમાં જોયા. તસ્યા પશ્યન વામ ભાગે લક્ષ્મીમ પદ્મ કરામ ચતે કૌશુંભમ વાસસમ ગૌરીમ સર્વાભરણ ભૂષિતમ. એ રાધા અને લક્ષ્મીને એ જોયા છે. કેવા હતા શરીરે? તો કે ગૌર વર્ણવાળા, સફેદ. અને એ માં રાધાજી કેવી શોભા ધારણ કરી હતી તો કહે છે, મંદાર પુષ્પકંબરી દિવ્ય શ્રીમંત ભૂષણામ શરદ પૂર્ણેન્દુ વદનામ પિન્નોન્નત તયોધરામ. મોગરાના પુષ્પનો ગજરો મૂક્યો તો માં રાધાએ. અદ્ભુત શોભા. એ મોગરાના પુષ્પનો ગજરો એ લટકતો મૂક્યો હોય, એ કેસની અંદર શેથામાં સિંદૂર પૂરી દિવ્ય આભૂષણોને શરદ પૂર્ણિમા ચંદ્રમાની સમાન એની અદ્ભુત શોભા હતી. અને આવી શોભાથી યુક્ત રાધા અને લક્ષ્મીને પણ જોયા. એ પણ સેવામાં પ્રવૃત્ત છે. અને ત્યાં ભગવાનની જમણી બાજુ નજર કરીને દક્ષિણે અથ હરેર ધર્મમ, ભગવાનના પિતા ધર્મદેવને જોયા. ભગવાનના પિતા ધર્મદેવને જોયા. અને એ પણ શ્વેત, એના શરીરનો વાન છે, શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. અને એ ધર્મદેવના ડાબા પડખામાં માં ભક્તિને જોયા. હવે ભક્તિને જોઈએ તો માં ભક્તિ તો સમજાય, પણ ભક્તિમાની સાથે બીજા પણ કેટલાક દિવ્ય રૂપે દેવીઓ હોય એવું જોવા મળ્યું. એટલે સંતોને પ્રશ્ન થયો કે ભક્તિ માતા તો બરાબર છે, ધર્મદેવ અને ભક્તિ માતા બરાબર છે, સમજી શકાય, પણ આ બધા બીજા જે દેખાય છે એ કોણ છે? એ કોણ છે? એ પ્રશ્ન પૂછ્યો સંતોએ મહારાજને. પ્રભુ, આ અમે એમને ક્યારે દર્શન કર્યું નથી, એમનું એ કોણ છે આપની સેવામાં? એટલે મહારાજ કહે, અમારા પિતા જે ધર્મદેવ છે ને, એમના 12 પત્નીઓ, એમના જે પત્નીઓ છે એ 12 પત્નીઓ એ પણ અમારી માં છે, શ્રદ્ધા મૈત્રિયાદિક તો એ છે. અને આજે અમારી ઈચ્છાથી એ બધાનું દર્શન તમને થયું. અને આવું જે મારું દર્શન રાધા લક્ષ્મી સેવામાં હોય, ધર્મ ભક્તિ 12 માતાઓ સહિત ભગવાનની સેવામાં હોય, આવું જે દર્શન અમારું તમને થયું ને, એ તો બહુ દુર્લભ છે, અતિશય દુર્લભ છે.
ઈદૃશમ દર્શનમીવ દુર્લભમ હિ તદીક્ષણમ એકાંતિકાસ્તુ યે ભક્તાસ્તે ક્વચિત્તુ મદઈચ્છયા પશ્યન્નેતાન હિ મુનયો ન તુ સર્વે નિજેચ્છયા. આ તમને જે દર્શન થયું કેવળ ને કેવળ મારી ઈચ્છાથી થયું. ભક્તો, આ વાત, આ પ્રસંગ ખાલી સાંભળીએ એટલું નથી. હું ને તમે રાસ રમતા હોય ને, અને રાસમાં જો વૃત્તિ એકાકાર થાય ને તો આ ફળ કૃપા પ્રસાદ મને ને તમને મળે. પણ આપણી વૃત્તિ એકાકાર ન થતી હોય ને તો આ ઝાંખી ન થાય આપણને. મહારાજની મોજૂદગી હોય જ છે. મહારાજ જ્યાં ભગવાનને સંબોધીને જ્યારે ક્રિયા થાય ને, એટલા માટે તો આપણો કચ્છનો અપભ્રંશ શબ્દ છે, સમજ્યા ને. રાસોત્સવને આપણે શું કહીએ? ઠાકરઝાડી કહીએ. શું કહીએ? અને આ આખા સંપ્રદાયમાં ક્યાંય નથી હો. ક્યાં છે? કેવળ કચ્છમાં ઠાકરઝાડી. અને એ રાસોત્સવનું એક અલગ જ નામ, અને એ નામ પણ કેવું? ઠાકર થાળી. આમ તો એવું છે કે ઠાકર સાથે તાળી દઈને રમવાનું. કોની સાથે? ઠાકોરજી સાથે તાળી દઈને રમવાનું. અને રાજી થઈને ભગવાન થાળની પ્રસાદી આપે. બેમાંથી શબ્દ થયો ઠાકર થાળી. શું થયો? પેલું ભગવાનની સાથે તાલીઓના તાનથી રમવું, અને રાજી થયેલો ભગવાન થાળની પ્રસાદી આપે. અને એ થાળ કયો? મૂર્તિ રૂપી થાળ. ગાંઠિયા લાડુ ચેવડો લઈને જાય એ થાળ નહીં. અહીંયા નંદ સંતો ઠાકરની સાથે તાળી દઈને રમ્યા, એનો પ્રસાદ શું મળ્યો? એવું અલૌકિક દર્શન. માયાના 8 આવરણ ભેદીને ધામમાં ગયા, અને ધામમાં એ રાધા લક્ષ્મી સહિત ભગવાનના દર્શન થયા. એ વિશ્વક્ષેન આદિક પાર્ષદો ભગવાનની સેવામાં હોય એવા દર્શન થયા. ધર્મ આદિક એ ભગવાનના માત પિતા 12 માતાઓ સહિત દર્શન થયા. આવું દર્શન જો મારીને તમારી વૃત્તિ ભગવાનમાં પરોવાય, અને ઠાકરની સાથે તાળી દઈને જો આપણે રમીએ તો આપણે પણ થાય. આપણે પણ થાય. કર્યું છે? હવે કરવાનું છે. હું કોની સાથે રમું છું બાજુમાં એમ નહીં, હું મારા ભગવાનની સાથે. આવો યોગ મને ક્યારે? દિવ્ય ભાવ, બ્રહ્મ ભાવની સાથે રાસ રમવાનો. અને ભક્તો, જ્યારે દિવ્ય ભાવ સાથે રાસ રમાતો હોય ત્યારે રાસ છે ને એ ભક્તિનું પક્વ રૂપ છે. એટલા માટે મહારાજ કહે છે કે તમને જે દર્શન થયું એ મારી ઈચ્છાથી થયું. કારણ શું? તમે મારા એકાંતિક ભક્તો છો. એકાંતિક, એક જ જેનો અંત છે. એકાંત જેનો, અહીંયા સ્પષ્ટ શબ્દ પ્રયોગ કર્યો છો. એકાંતિકાસ્તુ યે ભક્તાસ તે ક્વચિત્તુ મદિચ્છયા પશ્યન્ત્યેતાન હિ મુનયો ન તુ સર્વે નિજેચ્છયા. તમે એકાંતિક છો, એક જ જેનો અંત છે. આપણો અંત એક છે કે અનેક છે? આ પ્રશ્ન સમજવા જેવો છે, નથી? આપણે એક અંતવાળા છીએ કે અનેકાંત છીએ? આપણને ભીડ પડે તો કોણ યાદ આવે? કેવળ મહારાજ યાદ આવે કે બીજું કોઈ? એમ થાય કે અહીંયા નાળિયેર ચડાવી આવી, અહીંયા ક્યાંક તકલીફ આવી, વ્યવહારમાં તકલીફ આવી, પછી ક્યાંક અટવાતા હોઈએ, કામ અટવાતું હોય, એક શાંતિને તેર તૂટે એવી સ્થિતિ આવી જતી હોય, તો એવો વિચાર આવે કે અહીંયા ચાદર ચડાવી દઈએ. એક અંત ના કહેવાય. આ દર્શન તો મહારાજ કે તમે મારા એકાંતિક છો. ગમે એવું આભ ફાટી પડે, એવી તકલીફ આવી હોય ને, તો ભગવાન સિવાય ક્યાંય માથું ન નમે હો. ભગવાન નારાયણનો આશરો છે.
મને દુઃખ આપે છે તો પણ એ આવે. આ દુનિયામાં મારો પ્રભુ મને દુઃખ આપીને રાજી થતા હોય તો મને એ પણ ભોગવવું છે, એનો પણ મને આનંદ લેવો છે. એવી દ્રઢતા. આ આપણે હજી તો ભક્તો સાધન દશામાં છીએ એટલે એ ધીરજ ન રહે, આપણને એવી સમજણ ન રહે. જ્યારે તકલીફ આવે ને ત્યારે ખમી ન ગયો, ખમી ન શકાય. આપણે જેમ જ્યાં સુધી માંદો માણસ સાજો ન થાય ને ત્યાં સુધી આપણે ડોક્ટરો ન બદલાવી. ડોક્ટર બદલાવી જરાક, આ ડોક્ટર હજી એના કરતા સારો ડોક્ટર શોધીએ ને, એમ આપણે કંઈક બીજું કંઈક પ્રારબ્ધનું કષ્ટ આવે ને તો આપણે એમાં જેમ શરીરના રોગમાં ડોક્ટર બદલાવી એમ પ્રારબ્ધના દર્દની અંદર પણ ઘણી વખત દેવે બદલે. હવે અહીંયા આ દેવને માનતા કરવાથી સારું નથી, હવે બદલાવો, હવે આની પ્રાર્થના કરીએ, હવે અહીંયા જઈએ, અહીંયા એકાંતિક પણ નથી. એક અંત. मेरे तो तुम एक ही अधारा, एक ही अधारा, मेरे तो तुम एक ही अधारा, मेरे तो तुम नाव के काग की गति भई मोरी, नाव के काग की गति भई मोरी, जहाँ देखूं तहाँ जलनी दिखारा, मेरे तो तुम. એક ભગવાનનો આશ્રય દ્રઢ થાય ને ભક્તો, પછી આપણી એક અધ્યાત્મની યાત્રા છે ને એ શરૂ થાય. ત્યારે શરૂ થાય. એટલે જ્યાં સુધી અન્ય ઉપર ભરોસો હોય. દ્રૌપદી કૌરવ સભાની અંદર એને એમ હતું કે મારું રક્ષણ પાંડવો કરશે. પાંડવો સામે દ્રષ્ટિ માંડી તો એ તો જુગારમાં હરાયેલા હતા, એ શું મદદ કરી શકે? અરે ધૃતરાષ્ટ્ર સામે રાજા છે એ ન્યાય કરશે. ધૃતરાષ્ટ્ર એ આંખોથી તો અંધ હતા પણ પુત્રના મોંથી એને અંતરચક્ષુ પણ બંધ થઈ ચૂક્યા હતા, એને પણ મદદ ના કરી. અરે દાદા ભીષ્મ પણ મદદ ન કરી શક્યા. એ ગાદીને વરેલા હતા, હસ્તિનાપુરને વરેલા હતા. અરે ગુરુ દ્રોણાચાર્ય એ પણ મદદ ન કરી. જ્યાં જ્યાં આશ્રયના ઠેકાણા હતા કે કોઈક મને મદદ કરશે, કૃપાચાર્ય મદદ ન કરી. વિદુર મદદ માટે આવ્યા, એને સત્ય વાણી ઉચ્ચારી પણ એની કોઈ ગણના કરવામાં ન આવી. દુનિયાના બધાય અંત આશ્રયના ઠેકાણા હતા કે કોઈક મદદ કરશે, બધા ઠેકાણા થી મન પાછું વળ્યું ને એક ઠેકાણે મન સ્થિર થયું. એક અંત, આશ્રયનો એક જ્યારે અંત આવ્યો કે હવે આ દુનિયામાં કોઈ મારું રક્ષણ કરી શકે એવું નથી. એક દ્વારિકાધીશ. જ્યારે એક અંત થાય ને ભક્તો, તેથી ભગવાન આપણી સંભાળ લેવા પધારે. એક અંત. અને એકાંતમાં પણ જ્યારે ભક્તિ પરિપક્વ અવસ્થાને પામે, પરિપક્વ અવસ્થાને, ત્યારે ભગવાનનું દર્શન મૂર્તિમાન, જેમ તમે મારી સામે બેઠા છો આવા ભાવમાં ભગવાનનું દર્શન થાય. પ્રગટ દર્શન. એકાંતિક ભાવે જ્યારે ભજન થાય અને એ ભજનની અંદર પણ એવી ભક્તિની એક ઉત્કૃષ્ટ અવસ્થા
પ્રાપ્ત થાય ત્યારે ભગવાન આપણાથી અળગા રહી શકતા નથી. અને મહારાજ એ જ વાત કરે છે કે સંતો તમે જાગરણથી યુક્ત એવું આ એકાદશી વ્રત કર્યું ને, અને બીજું તો કે તમે યથાર્થ એકાંતિક ધર્મનું પાલન કરો છો, અને એટલા માટે હું આ ધર્મદેવ સહિત ધર્મનું તમે પાલન કરો છો, તમારા જીવનમાં ભક્તિ છે, એટલા માટે હું તમારા પર ખૂબ રાજી થયો છું, ખૂબ રાજી થયો છું. માંગો માંગો માંગો. ભક્તો, આપણને ભગવાન માંગવાનું નથી કહેતા ને એનું કારણ શું છે? જ્યારે એકાંતિકી ભક્તિ આવશે ને તેથી માંગવાનું કહેશે. ત્યાં સુધી માંગશું ને આપણે, એ કહેશે ને માંગશું ને તો આપણે પચાવી નહીં શકીએ. કારણ કે એકાંતિક પ્રણાવીના પચાવવાની પાત્રતા આપણામાં આવતી નથી. એકાંતિક ભાવ દ્રઢ થયા વિના વરદાનો પણ પચાવી શકાતા નથી, ભગવાનની કૃપાને પણ પચાવી શકાતી નથી. અને મહારાજ કહે છે અમારી પાસેથી, અમારા પિતા ધર્મદેવ આદિ સમગ્ર પરિવાર પાસે તમે ઈચ્છિત વરદાન માંગો. આવું જ્યારે મહારાજ કીધું અને સંતોએ જે માંગણી કરી છે એ અદ્ભુત છે. પણ એ કથાને આપણે આજે નથી લેવી, ઘણો સમય થયો છે. આજે આનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વર ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવ, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.